હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6, જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. ચેપ્ટર તમે જોશો તો ખૂબ જ લાંબુ ચેપ્ટર છે. પ્રસ્તાવના 6.1, 6.2 થી 6.10 સુધી લંબાયેલું ચેપ્ટર છે. ચેપ્ટર ખૂબ જ લાંબુ, પણ જો જેમ જેમ ચાલે છે એમ જો આપણે તૈયાર કરતા રહીશું તો ચેપ્ટર ઇઝી બનતું જશે. ઓકે, તો બધા ચેપ્ટર જેમ જેમ ચાલે છે એમ તૈયાર કરીશું. ચોપડી એનસીઆરટીની બુક્સ જે છે એનો પણ આપણે ઉપયોગ કરીશું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના. આપણે અહીં મહત્વની વસ્તુ જોવાની છે ન્યુક્લિક એસિડ. કયું? ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. સૌથી પહેલા હું એવું લખીશ કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે. ઓકે, ત્યાર પછી હું અહીં નંબર 2 કે જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે. જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ. તો જૈવિક તંત્રમાં જે ન્યુક્લિક એસિડ જે છે એ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. એક હોય છે ડીએનએ અને બીજા હોય છે આરએનએ. એક હોય છે ડીએનએ અને બીજા હોય છે આરએનએ. તો ડીએનએ, જેનું ફૂલ ફોર્મ આપણને બધાને ખબર છે, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ જે ડીએનએ જે છે એનું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આરએનએને કહેવાય છે રિબો ન્યુક્લિક એસિડ. આરએનએને શું કહેવાય છે? રિબો ન્યુક્લિક એસિડ. મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. મોટા ભાગના બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. આરએનએ. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ન હોતા આરએનએ હોય છે. તમામ વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નથી હોતું. શું હોય છે? આરએનએ હોય છે. આ જે આરએનએ જે છે એ સંદેશાવાહક તરીકે અનુકૂલ કારક તરીકે આરએનએ જે છે એ સંદેશાવાહક તરીકે, અનુકૂલ કારક તરીકે, સંરચનાત્મક તરીકે તથા કેટલીક પરિસ્થિતિમાં ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે.
ઉત્પ્રેરક તરીકે વર્તે છે. તો મેં લખ્યું જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ જે છે બે પ્રકારના હોય છે, ડીએનએ અને આરએનએ. મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. વાયરસમાં આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. આરએનએ જે છે એ સંદેશાવાહક તરીકે, અનુકૂલકારક તરીકે, સંરચનાત્મક તરીકે તેમજ ઉત્પ્રેરક તરીકે વર્તે છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવનાની અંદર તમે જોશો કે આ ચેપ્ટરની અંદર 6.1 જે છે એમાં ડીએનએ વિશે ભણવાનું છે. ત્યાર પછી 6.2 આવશે, એમાં જનીન દ્રવ્ય માટેની શોધ એવો ટોપિક આવશે. 6.3 કે જેમાં તમારે આરએનએ વિશે ભણવાનું છે. 6.4 કે જેમાં તમારે ડીએનએ જે છે એનું સ્વયંજનન કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. 6.5 કે જેની અંદર આપણે પ્રત્યાંકન વિશે ભણીશું. 6.6 કે જેની અંદર જનીન સંકેત વિશે ભણવાનું છે. 6.7 કે જેની અંદર આપણે ભાષાંતર વિશે ભણવાનું છે. 6.8 કે જેની અંદર આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન કે જેમાં લેક ઓપેરોન વિશેનો અભ્યાસ કરવાનો છે. 6.9 કે જેમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP વિશે ભણવાનું છે. અને 6.10 છેલ્લો ટોપિક કે જેમાં આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે ભણવાનું છે. તો પ્રસ્તાવના પછી આપણે 6.1 થી 6.10 વિશેનો અભ્યાસ કરવાનો છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. પણ પ્રસ્તાવનાની અંદર આપણે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ જે છે એ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે, ડીએનએ, આરએનએ. મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ, જ્યારે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. આરએનએ જે છે સંદેશાવાહક તરીકે, અનુકૂલકારક તરીકે, સંરચનાત્મક તરીકે, જ્યારે કેટલીક પરિસ્થિતિમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે. તો આ પ્રસ્તાવના વિશે જોઈ લો. પ્રસ્તાવના પછી આપણે જઈ રહ્યા છીએ 6.1 તરફ કે જેનું નામ છે ડીએનએ. ડીએનએ એમાં પણ સૌથી પહેલા હું તમને સમજાવી રહ્યો છું ડીએનએ વિશેની માહિતી. ડીએનએ વિશેની માહિતી. તો માહિતીમાં સૌથી પહેલી વસ્તુ કે ડીએનએ નું પૂરું નામ શું છે? તો ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ આ એનું પૂરું નામ છે. ડીએનએ જોવા જઈએ તો એ લાંબો પોલિમર છે. ડીએનએ કેવો પોલિમર છે? લાંબો પોલિમર છે. ડીએનએની લંબાઈનો આધાર હંમેશા ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર રહેલો છે. ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર રહેલો છે. ફરીથી એકવાર, ડીએનએ નું પૂરું નામ શું છે? તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ એક કેવો પોલિમર છે? લાંબો પોલિમર છે. ડીએનએ ની લંબાઈનો આધાર ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર રહેલો છે. હવે બેક્ટેરિયોફેજમાં ન્યુક્લિયોટાઇડ કેટલા? તો કે 5 ગુણ્યા 174.
કેટલા 5 ગુણ્યા 174 એપ્રોક્સિમેટલી 5386 કહી શકાય. એપ્રોક્સિમેટલી આશરે છે 5386. બેક્ટેરિયોફેજમાં ન્યુક્લિયોટાઇડ 5 ગુણ્યા 175 5386 કહી શકાય. બેક્ટેરિયોફેજમાં લેમ્ડા લગભગ 48502 બેઝ પેર ધરાવે છે. એટલે બેઝ પેર ધરાવે છે એટલે કે નાઇટ્રોજન બેઝની જોડી ધરાવે છે. બેક્ટેરિયોફેજ લેમ્ડા 48502 બેઝ પેર ધરાવે છે. ઈ કોલાઈ ની લંબાઈ કેટલી આવે? તો ઈ કોલાઈની લંબાઈ આવે 1.36 mm. 1.36 mm જે ઈ કોલાઈની લંબાઈ છે. ઈ કોલાઈની અંદર 4.6 ગુણ્યા 10⁶ જેટલા બેઝ પેર આવેલા છે નાઇટ્રોજન બેઝની જોડી. કેટલી? 4.6 ગુણ્યા 10⁶. ડીએનએની લંબાઈ કેટલી? તો ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. તમે ઈ કોલાઈની લંબાઈ જુઓ 1.36 mm છે, જ્યારે ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. એકકીય ડીએનએ હશે તો તેની અંદર 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર રહેલા છે. 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. દ્વિકીય એટલે બેવડી શૃંખલા, તો આપણે ડબલ કરવાના. 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આવેલા છે. ફરીથી એકવાર આપણે શરૂ કર્યું 6.1. 6.1 જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો સૌથી પહેલા પેરેગ્રાફમાં તમને માહિતી આપેલી છે. આ માહિતી કે જેમાંથી 10 MCQ બની શકે છે કે ડીએનએનું પૂરું નામ શું છે. સૌથી પહેલો પ્રશ્ન એવો છે, ડીએનએનું પૂરું નામ શું? તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ એ કેવો પોલિમર છે? તો ડીએનએ એ લાંબો પોલિમર છે. ડીએનએની લંબાઈનો આધાર કોની પર રહેલો છે? તો કે ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર. બેક્ટેરિયોફેજમાં ન્યુક્લિયોટાઇડ કેટલા? 5386 જેટલા. બેક્ટેરિયોફેજ લેમ્ડામાં બેઝ પેર કેટલા? 48502. ઈ કોલાઈની લંબાઈ કેટલી? 1.36 mm. ઈ કોલાઈમાં બેઝ પેર કેટલા? 4.6 ગુણ્યા 10⁶. ડીએનએની લંબાઈ કેટલી? 2.2 મીટર. એકકીય ડીએનએ એક શૃંખલાવાળો હોય તો 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર, અને દ્વિકીય ડીએનએ હોય તો 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આવેલા છે. આ 10 મુદ્દા ખૂબ જ અગત્યના છે. MCQ માટે પણ આવી શકે છે. એટલે 10 મુદ્દા બોર્ડ ઉપરના એકવાર ફરી જોઈ લો, ચોપડામાં લખજો, અને ટેક્સ્ટ બુકની અંદર જે પહેલો પેરેગ્રાફ છે ડીએનએની માહિતીવાળો 6.1નો એ તમે જોઈ લેજો. તો આ સાથે 6.1માં માહિતીવાળો વિભાગ પૂરો થાય છે. જોઈ લો ફરીથી એકવાર. ઓકે, તો આ માહિતી ફરીથી એકવાર 1 થી 10 બધા જોઈ લેજો. ચોપડાની અંદર પ્રસ્તાવના અને 6.1માં ડીએનએની માહિતીના કેટલા મુદ્દા? 10 મુદ્દા કમ્પ્લીટ લખી નાખજો. ચેપ્ટર નંબર 6નો લેક્ચર નંબર 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.